નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જશે દિલ્હી ખાતે। તો 11મીએ નીતિ આયોગની બેઠક યોજવામાં આવશે। સીએમ અને ડેપ્યુટી સીએમ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આવતીકાલે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાશે। તો ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ હવે એનડીએની બેઠક મળશે। બપોરે 3 વાગે ભારત મંડપમાં યોજાશે બેઠક। તો એનડીએના બધા જ નેતાઓ બેઠકમાં હાજરી આપશે। સરકારના 12 વર્ષ પૂર્ણ થવા અંગે ચર્ચા કરવામાં આવશે। તો નાયબ મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે છે, ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી પણ દિલ્હી ખાતે પહોંચશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, ડેપ્યુટી સીએમ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે, આવતીકાલે સીએમ પણ પહોંચશે, બેઠકનું આયોજન છે, શું અપડેટ? જી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે છે અને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ પ્રવાસ દિલ્હી ખાતે ગોઠવાતા સચિવાલયના વર્તુળમાં અનેક અટકળો તે રાબેતા મુજબ દર બુધવારે મળતી આવતીકાલની રાજ્યમંત્રી મંડળની બેઠક મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર નથી। આજે મંગળવારથી 2 દિવસના પ્રવાસે ડેપ્યુટી સીએમ દિલ્હી ગયા છે, એટલે ડેપ્યુટી સીએમની આજની અને આવતીકાલની તમામ સામાન્ય જનતા સાથેની મુલાકાતો રદ થઈ છે। આવતીકાલે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દિલ્હી જવા રવાના થશે। આ પ્રવાસનું મુખ્ય કારણ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ અને એનડીએ સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાનારા વિશેષ કાર્યક્રમોની ચર્ચા છે। આ ઉપરાંત 11 જૂન ગુરુવારના રોજ નીતિ આયોગની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ સીએમ સહભાગી થશે। દિલ્હી રોકાણ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતા છે। અને આ ઉચ્ચ સ્તરીય બેઠકો અને દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને બુધવારે ગાંધીનગરમાં યોજાનારી રાજ્યમંત્રી મંડળની નિયમિત બેઠક મોકૂફ રહેશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટ સહાયમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો માસિક ટ્રાન્સપોર્ટ સહાય વધીને હવે 800 રૂપિયા થઈ ગઈ છે। વાર્ષિક સહાય 8000 સુધીની મળશે। તો સરકારે 70 કરોડની રકમ મંજૂર કરી છે। 5 કિલોમીટરથી વધુનું અંતર ધરાવતા વિદ્યાર્થીઓને મળશે લાભ। બેંક ખાતામાં સીધી રકમ જમા કરાવવાના વિકલ્પ પર વિચારણા કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં કાપણી સમયે જ ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, ત્યારે સરહદી વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। જમડા, લુણાલ, વામી સહિતના ગામોમાં વરસાદની આશંકા સેવાઈ રહી છે। વરસાદની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે। તો બાજરી સહિતના ઊભા અને કાપેલા પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અગાઉના વરસાદથી નુકસાન ભોગવેલા ખેડૂતોમાં ફરી ચિંતા વધી રહી છે। રાજકોટ ખાતે બાબા બાગેશ્વર દરબાર વિવાદ વધુ ગરમાયો છે। વિજ્ઞાન જાથાએ પોલીસમાં ગુનો દાખલ કરવા અરજી કરી છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે કાર્યવાહીની માંગ કરી છે। કાર્યક્રમમાં અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો પરચી કાઢવી, ધૂણવા જેવી પ્રવૃત્તિઓ સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। આયોજકો પર નિયંત્રણ ન હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો બાબા બાગેશ્વરનો દરબાર જે યોજાયો તે વિવાદ હવે વધુ એકવાર ગરમાયો છે। સો મોટો દાખલ કરીશું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે। લોકોનું માથું નીચું થઈ ગયું છે। તો આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો। આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે। તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે। 1-2 દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે।
વલસાડમાં લવ જેહાદ મુદ્દે જૈન સમાજ અને વીએચપી મેદાને આવ્યું છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને શિકાર બનાવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બોરડીની બે યુવતીઓએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લગ્નના કાયદામાં તફાવત છે. લગ્નના કાયદામાં તફાવતનો વિધર્મીઓ ફાયદો ઉઠાવે છે. જૈન સમાજ અને વીએચપી પોલીસ વડાને આવેદન આપ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં લવ મેરેજ કરવા માટે માતા પિતાની સંમતિની જરૂર પડે છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કોઈ કાયદો ન હોવાથી વિધર્મી યુવકોએ મહારાષ્ટ્રમાં લગ્ન કરી લેતા હોવાનો જૈન સમાજ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જ્યાંના છોકરાઓ કે અસામાજિક તત્વો બોરડી ગોલવાડા આ એરિયામાં ભણવા માટે આવે છે અને છોકરીઓનું ફસાવણું કરે છે ત્યાં એરિયામાં. હવે અહીંયા એક લૂપહોલ એવી રીતના છે કે ગુજરાતમાં કાયદો છે કે છોકરીઓ સાથે કે છોકરા છોકરીને મેરેજ કરવા હોય તો અહીંયા મંથની નોટિસ પીરિયડ અથવા ઇન્ટિમેશન પેરેન્ટ્સને જાય છે. બટ અહીંયા મહારાષ્ટ્રમાં એ રૂલ નથી. એનું લૂપહોલનો ફાયદો ઉચકે છે. લંડન અથવા આવી રીતના એમને લઈ જાય છે બ્રેન વોશ કરીને. અહીંયાથી અમે એ મુદ્દાને લઈને અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા હતા. એમને રજૂઆત કરી છે, એમને બધી જાણ કરી છે. અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સરખેજમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીની હત્યા કરી કાઢી. 20 વર્ષીય પત્નીની પતિએ હત્યા કરી કાઢી તો અગમ્ય કારણોસર પતિએ હત્યા કરી. ઊંઘમાં જ પત્નીને છરી મારી હત્યા કરી કાઢી. સરખેજ પોલીસે પતિ મેહુલ સામે ગુનો દાખલ કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ધાબા પર એક યુવતીની હત્યા થઈ ગઈ અને આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે આ હત્યા થઈ છે એ સ્થળ છે કે જ્યાં 20 વર્ષની યુવતી હતી અને તેના પતિએ જ તેની હત્યા છે તે કરી દીધી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ પોલીસ પણ કરી રહી છે. ત્યારે આ ધાબુ છે કે જે કહેવામાં આવી રહ્યું છે કે જે આજુબાજુના રહેવાસીઓ હતા તેઓએ કહ્યું છે કે તેઓ કડિયા કામ કરતા હતા અને રાત્રે આ ધાબા ઉપર સુવા આવતા હતા. भैया जो लड़की का जो मर्डर हुआ है आपने क्या देखा? मैंने कुछ नहीं देखा, खाली ये देखा ये पड़ा है, जो मैं है ही नहीं था यहाँ पे. ओके, तो क्या करते थे वो पता है आपको? वो एक काम कड़िया काम करते हैं ना. ओके, हाँ. रोज आते थे यहाँ पर सोने के लिए? यही डेली ये ढाबा पूरा बढ़िया रहता था, पूरे रहते थे ऊपर. उसका झगड़ा कुछ हुआ है, ऐसा हुआ था? पता ही नहीं है कुछ मैडम. इतना होता तो मैं आपको खुद ही बता देता. नहीं तो रात को सोने के लिए सिर्फ आते थे? ये खाली रहते ही नहीं है. इनका खाना पीना यही बनाते थे. वो देखो सब झूला सब बनाया हुआ है, सब तोड़ तोड़ के इनका सबको बनाया हुआ है ना. वो कहाँ का रहने वाला था? बांसवाड़ा का होगा. कहाँ का उनका गांव तो देखा था. मैं तो उदयपुर का हूँ. हाँ, 2 पत्नी पति. क्या शादी कितने से महीने से हुआ पता? ये बता रहे 2 महीने की बता रहे. कोई 2 महीना ही हुआ है शादी हुआ है. તો 2 મહિના જ મેરેજના થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આજુબાજુમાં પણ જે ધાબા ઉપર લોકો રહે છે તેઓનું કહેવું છે કે તેઓ દિવસ દરમિયાન કડિયા કામ કરવા જતા હતા અને ત્યારબાદ આ ધાબો છે કે જેના પર તેઓ રહેતા હતા, રસોઈ બનાવતા હતા અને તેઓ અહીં રહેતા હતા. પરંતુ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે શું કારણ હતું. કારણ કે હજુ તેમના લગ્ન થયા છે તેના પણ 2 થી 3 મહિનાનો સમય જ વીત્યો છે અને ત્યારબાદ જ્યારે રાત્રે સૂતા હતા અને તેમના પતિએ છે તેની હત્યા કરી દીધી છે. કેમેરામેન ખેંગાડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સાબરકાંઠાના ગામભોઈ રણાસણ સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે જ 3 મહિલાના મોત નીપજ્યા છે. 2 થી વધુ લોકો ઘાયલ થયા છે. તો ઘાયલોને હિંમતનગર સિવિલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ગામભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુર હાઈવે પર પણ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને 2 કાર વચ્ચે આ અકસ્માતની ઘટના સર્જાઈ. ઉપલેટા તરફ જઈ રહેલી રિક્ષાને પાછળથી કારે ટક્કર મારી દીધી તો ટક્કર બાદ કાર ડિવાઈડરની રેલિંગ તોડી સામી લેનમાં ઘૂસી ગઈ હતી અને રાજકોટ તરફ જઈ રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.
અમરેલી પોલીસે ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડોની ઠગાઈ આચરી છે અને કરોડોની ઠગાઈ કરનાર શખ્સને આખરે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે આરોપીની પાટણથી ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપીના બેંક ખાતામાંથી 2.74 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને એક ફરિયાદી સાથે અલગ અલગ યુપીઆઈ આઈડી મારફતે 69,441ની ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીના બેંક એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની અન્ય 8 ફરિયાદો પણ નોંધાયેલી છે. નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર અત્યાર સુધીમાં આવી 800 જેટલી ફરિયાદો મળી ચૂકી છે. જેને પગલે એસપી સંજય ખરાતની કડક સૂચના બાદ પોલીસ સાયબર માફિયાઓ નેસ્ત નાબૂદ કરવા એક્શન મોડમાં જોવા મળી રહી છે. જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેરિંગ કરીને વાપરતા હોય છે. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 10 જૂનથી 24 જૂન સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ થશે. જ્યારે 20 જૂનથી 24 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 27 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 29 જૂનથી 4 જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તો 15 જુલાઈએ મતદાન યોજાશે અને 17 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ બની છે અને ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. તો સુમુલ ડેરીની ચૂંટણીનો આ મામલો સામે આવ્યો છે. ત્યારે 15 જુલાઈ ખાતે મતદાન યોજાશે અને 29 જૂનથી 4 જુલાઈ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તો સુમુલ ડેરીની ચૂંટણીની તારીખો તમામ જે તારીખો છે તે જાહેર થઈ ગઈ છે. 15 જુલાઈએ મતદાન યોજવામાં આવશે અને આ ઉપરાંત 17 જુલાઈએ પરિણામ જાહેર થશે. 15 જુલાઈએ મતદાન યોજાશે, 17 જુલાઈએ પરિણામ આવશે. તો 10 જૂનથી 24 જૂન સુધી જે ઉમેદવારો છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પણ પરત ખેંચી શકાશે. સુરતમાં ભૂતિયા ડિમોલેશન કોણ કરી ગયું તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે. ત્યારે વિનુ મોરડિયાએ પણ સુરતમાં ભૂતિયા ડિમોલેશન અંગે મોટો ખુલાસો કર્યો છે. વિનુ મોરડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. ડિમોલેશનને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, એટલે ડિમોલેશન કોણ કરી ગયું તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. જી વિનુભાઈ બોલાવી લો. જી વિનુભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? જી વિનુભાઈ, સવાલો ઘણા બધા ઉદ્ભવી રહ્યા છે કે ડિમોલેશન થઈ ગયું ત્યારથી લઈને કે આખરે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, એટલે આખરે આ જે ભૂતિયા ડિમોલેશન છે તે કોણ કરી ગયું? અત્યારે તો સહજ રીતે જે સ્ક્રીન ઉપરની જે વિડીયામાં અને સોશિયલ મીડિયામાં જે દેખાઈ રહ્યું છે એ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે કોર્પોરેશનના અધિકારીઓ દેખાઈ રહ્યા છે તો મને સીધું એવું લાગે છે કે એ લોકો અંદર હોઈ શકે, કારણ કે સ્થળ ઉપર આખા ડિમોલેશનના સમય દરમિયાન એ જ લોકો હાજર હતા. અમુક અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. હવે આમાંથી કોની શું ભૂમિકા છે એ હવે આની તપાસ થાય તો એમાં બહાર આવે. જી વિનુભાઈ, એટલે કોણ કોણ ત્યાં આગળ હાજર હતું, અધિકારીઓ કયા હાજર હતા, એસએમસીના જે અધિકારીઓ છે તે ત્યાં આગળ કેટલા હાજર હતા, એટલે શું કોણ કોણ ત્યાં આગળ હાજર હતું એના ઉપરથી જો આપણને અંદાજ ન આવી શકે કે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? અધિકારીઓ એક તો ત્યાંના જે રામજીવાલા જે કાર્યપાલક ઇજનેર છે એસએમસીનો સેન્ટ્રલ ઝોનનો,
એ અધિકારીએ ત્યારે એવો જવાબ આપતા હતા તે દિવસે કે અમે નથી કરાવ્યું, અમે ત્યાં હતા નહીં, એવો મીડિયાને જવાબ આપ્યો છે. અને અત્યારે જે સોશિયલ મીડિયામાં ને મીડિયામાં જે જોવા મળે છે એ પોતે માથે રૂમાલ બાંધી અને ત્યાં સ્થળ ઉપર હાજર હતા. બીજો એક અધિકારી છે કાર્યપાલક, આરડીડીમાં એ કાર્યપાલક તરીકે નોકરી બજાવે છે, અન્ય ઝોનમાં પણ એને નોકરી બજાવેલી છે. અને એ પણ ત્યાં એની ડ્યુટી નહીં હોવા છતાં એ ડિમોલિશનમાં ત્યાં હાજર હતા. બીજા અન્ય અધિકારીઓને હું ઓળખતો નથી, પરંતુ અન્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. તો એ ડિમોલેશન દરમિયાન હાજર હતા, હાથ ઊંચા કરી અને બતાવતા, માર્ગદર્શન કરી રહેતા એવું સ્પષ્ટ આમાં ચિત્ર દેખાઈ આવે છે. છતાં પણ એમ કહે છે કે અમે નથી કર્યું, એટલે આ ચોક્કસ શંકાના દાયરામાં છે આ અધિકારીઓ, અને એને પ્રોટેક્શન આપનારા અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. કારણ કે બંદોબસ્ત માગ્યો છે નથી માગ્યો, કોર્પોરેશન એવું કહે છે નથી માગ્યો, અને પોલીસમાં એવું બોલે છે કે બંદોબસ્ત માગ્યો છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ કોર્પોરેશનના અધિકારીઓ આમાં શંકાના દાયરામાં આવે છે એવું સ્પષ્ટ થાય છે. જી વિનુભાઈ, અહીંયા આ પહેલી વખતની ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારે ડિમોલેશન થઈ ચૂક્યું છે અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની. એટલે અહીંયા જ્યારે ડિમોલેશન થાય છે ત્યારે લોકો પોતાના ઘર જે છે તે ગુમાવતા હોય છે. 100 થી વધુ જેટલા જે પરિવારજનો છે તેમના દ્વારા ઘર ગુમાવવાનો વારો આવ્યો છે અને અહીંયા ખ્યાલ જ નથી કે કોના દ્વારા તેમના જે આશિયાના છે તે તોડી પાડવામાં આવ્યા છે. એટલે ક્યાં સુધી તંત્રનો ભોગ લોકો બનતા રહેશે? ત્યારે ડિમોલિશન બાદમાં થયું હતું. પહેલાં કબજા ખાલી કરવામાં આવ્યા હતા, ત્યારે તે સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ મને જણાઈ આવે છે. અને આ વખતે ડિમોલિશન સાથે છે. અને મને તે આ વખતે તે 2-3 દિવસ પછી ખબર પડી. હું ત્યારે સિટીમાં નહોતો, પણ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે અહીંયા નાસિરનગરની અંદર, કારણ કે એ રૂટીન મારો રસ્તો નથી, એટલે મારા ધ્યાનમાં મીડિયા દ્વારા આવ્યું. અને ત્યાર પછી મેં કોર્પોરેશનની અંદર બીજે દિવસે આ સ્પષ્ટતા મેં કોર્પોરેશનના કમિશનર પાસે માગી હતી. અને ત્યારે આ જવાબ મળ્યો હતો કે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું. પણ જે પ્રકારે પછી મીડિયા દ્વારા જે બતાવવામાં આવ્યું, જે પુરાવા સહિત, મને લાગે છે કે ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ સ્પષ્ટ દેખાય છે, સૂચનાઓ આપતા દેખાય છે, નહીં તો ત્યાં શું કામ હતું. અને અમારા લોકલ કોઈ પણ પોલિટિકલ લોકોએ પણ કોઈ આ માંગણી પણ નથી કરી કે અહીંયા જરૂર છે. છતાં પણ જ્યારે આ ગયા હતા ઉપરવાસમાં ચોમાસું જ્યારે માથે આવે છે ત્યારે આ થયું છે. એટલે મારું માનવું છે કે આ અધિકારીઓ જ આમાં સામેલ હોઈ શકે. અને પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરીને પહેલાં તો જે અધિકારીઓ હતા એને ફરજ મુક્ત કરવા જોઈએ. જી, એટલે જે પ્રકારે આપના દ્વારા જે શંકા ઉપજાવવામાં આવી છે અને જે સીધી શંકા આપને લાગી રહી છે, એટલે આ માટે કાર્યવાહી શું હોવી જોઈએ અને સીધી શંકા આપને કોના ઉપર જોવા મળી રહી છે? જે અધિકારીઓ હાજર છે એ બધા ઉપર શંકા જાય છે, સીધી શંકા એની ઉપર જાય છે. જે અધિકારીઓ છે એની ઉપર શંકા જાય છે અને એની તપાસ થવી જોઈએ. અને તપાસ થશે, અને તપાસ થશે એટલે જે તે અધિકારીઓ આમાં બચી નહીં શકે. કારણ કે કાયદો હાથમાં લેવાનું, તમે તે ડ્રેસ પહેરી અને તમે એમ કહો કે આ અમે નથી કર્યું, તો એવું માની શકાય એવી વસ્તુ નથી. તદુપરાંત બીજો હજી ભૂલ એ કરે છે કે હજી પાછા છુપાવે છે, જૂઠું બોલવાનો પ્રયાસ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. પરંતુ હજી હું કહી નહીં શકું. તપાસ થશે, તપાસમાં આવશે ત્યારે એનો જવાબ મળશે. જી વિનુભાઈ, એટલે આપ જે વાત કરી રહ્યા છો, ડ્રેસની વાત કરી રહ્યા છો, એટલે સવાલ એ પણ થાય છે દંડમ નહીં ચાલે. જી, આપ ડ્રેસની વાત કરી રહ્યા છો એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કયો ડ્રેસ, પોલીસનો ડ્રેસ હતો કે પછી એ કોણ હતું, અને શું નામો વિશે આપ વાત કરી શકો છો કે આખરે કોણ ત્યાં આગળ હાજર હતું? કોર્પોરેશન ઘણા અધિકારીઓ હાજર હતા. એમાં બેના નામની મને ખ્યાલ આવ્યો છે, એક રામજીવાલા અને એક સુજન પ્રજાપતિ. અને આ અધિકારીની સુજનની છાપ પણ એવી છે
એટલે આની તપાસ તો થવી જ પડે અને કરશે સરકાર, અને જે કાયદો છે એનું ભાન સરકાર કરાવશે. જી જી વિનુભાઈ, એટલે આપના દ્વારા સુજન પ્રજાપતિનું નામ આપવામાં આવ્યું છે, એટલે આપ એ ખુલાસો કરો કે આખરે એ વ્યક્તિ કોણ છે અને કેવી કામગીરી અત્યાર સુધી તેના દ્વારા કરવામાં આવી છે. ન્યૂઝ 18 પર આપ સૌથી મોટો ખુલાસો તે કરી શકો છો. મારી જાણમાં મીડિયાએ જ મને આપ્યું, કારણ કે હું અત્યારે ત્યાં નથી, પરંતુ મીડિયાએ જ મને આપ્યું અને ફોટા સહિત બતાવ્યું, અને સુજન પ્રજાપતિનું નામ પણ ત્યાં છે અને ત્યાં હાજર પણ બતાવ્યો છે. તો એ આરડીડીમાં નોકરી કરે છે, એ મારા જાણમાં છે. તો આરડીડીમાં નોકરી કરે ને ત્યાં સ્થળ ઉપર શું કરતા હતા ભાઈ? અને આગળ પણ ભૂમિકા જે ઝોનમાં નોકરી કરી છે, ઝોનમાં પણ એની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. એટલે એની તો તપાસ, એની આર્થિક તપાસ પણ થવી પડે કે એની પાસે કમાણી, એનો પગાર શું છે અને શું એને મિલકતો કે એની પાસે શું છે, એ પણ તપાસ થવી જોઈએ. જી વિનુભાઈ, એટલે તમારા દ્વારા જે નામો આપવામાં આવ્યા છે, એટલે અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે, ફરી એકવાર આપને પણ વિડીયો દેખાય તે પ્રકારે અમે બતાવીએ, અને શું તેમાંથી જોઈને તમે ઓળખી શકશો કે આખરે કોણ કોણ ત્યાં આગળ હાજર છે અને નામ આપ બોલી શકો તો? આ તમામ જે દ્રશ્યો છે તે ઘટના સર્જાઈ જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું તે વખતના છે, અને ત્યાં આગળ જે પણ અધિકારીઓ હાજર હતા તેની તસવીરો અહીંયા જોવા મળી રહી છે. અને વિનુભાઈને એ જ સવાલ કરવા માંગીશ કે આ એક તસવીરો આપ જુઓ અને ત્યારબાદ જણાવશો કે આખરે કોણ કોણ છે અને કોના દ્વારા કેવા પ્રકારની અહીંયા ભૂમિકા ભજવવામાં આવી હતી જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે. આ તો એવું કહેવાય કે કેમ અમુક લોકોને સ્પેશિયલ મૂકવામાં આવે, એ પ્રકારે કોઈ પણ એના ઉપલા અધિકારીએ આને મૂક્યા હોય એવું લાગે છે, કારણ કે એની ડ્યુટી નથી ને ક્યાં કઈ રીતે કામગીરી કરવા. હા, એવું બની શકે તો ઓર્ડર થાય, પણ કદાચ ઉપલા અધિકારી એને જરૂર લાગે તો અન્ય જગ્યાએથી પણ કામમાં લાવી શકે છે અને અન્ય ડિમોલ્યુશનમાં લાવ્યા પણ છે. પરંતુ આમાં તો સવાલ એ છે કે કોર્પોરેશન એમ કહે છે કે અમે નથી કરાવ્યું અથવા તો અમે નથી કર્યું, તો ખાલી ફક્ત ને ફક્ત ડીમાર્કિંગ માટે આટલો સમય કેમ લાગ્યો? અને આટલા સમય સુધી બધાને હટાવવા માટેની જે હાથ ઊંચા કરીને જે બતાવવામાં આવે છે એને માર્ગદર્શન આપી રહ્યા છે. અને કોર્પોરેશન જે તંત્રએ કીધું કે અમારા સાધનો નથી, તો આ જે સાધનો મીડિયા દ્વારા જે મને માહિતી મળી એ પ્રમાણે જે સાધનો છે એ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર મારફત આવેલા છે. તો આ બધું તે લાઈન, એનો જે નિશાન છે, તીર છે, એ બાજુ જાય છે. એટલે હવે તપાસ થશે ને એટલે આની સ્પષ્ટતા થઈ જશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પરંતુ જેણે પણ આ કૃત્ય કર્યું છે એ આમાંથી છટકી નહીં શકે. જી વિનુભાઈ, આપે અગાઉ જ્યારે વાત કરી ત્યારે ડ્રેસ યુનિફોર્મની વાત કરી હતી, એટલે શું એ યુનિફોર્મ છે તે બહારના લોકો પહેરીને આવ્યા હોય, જે એ ભૂમિકા ભજવતા જ ના હોય તે લોકો પહેરીને આવ્યા હોય, એવું બની શકે છે ખરી આમાં? નહીં. કોર્પોરેશનના અધિકારીઓ જ પોતાના યુનિફોર્મમાં છે, એટલે બહારના કોઈ આવી ગયા એવું છે નહીં. જે છે એ કોર્પોરેશનના અને પોલીસ, આ બે જ સ્ટાફ ત્યાં હતો. બાકી જે કોર્પોરેશનની જે ડિમોલિશન માટેના હથિયારો કે કાંઈ પણ જ્યારે સાધનો મગાવતી હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મગાવતી હોય, એ એજન્સીના માણસો હતા. તો એ તો માણસો હતા, એ માણસોની તો હિંમત શક્ય નથી. એ માણસો કોઈના મકાન ઉપર ચડી જાય એવું તો બને નહીં. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ ત્યાં હાજર હતા અને એમની નિગરાનીમાં આ વસ્તુ બની છે. એટલે તપાસ થશે ત્યારે ખબર પડશે કે કોની સૂચનાથી આ થયું છે. જી વિનુભાઈ, શું આમાં બિલ્ડરની કોઈ સંડોવણી હોઈ શકે છે? તમારા મતે શું લાગી રહ્યું છે? અત્યારે તો જેણે ડિમોલ્યુશન કરાવ્યું છે એની સંડોવણી હોય. હવે એ અધિકારીઓ બતાવશે કે મેં કોના કહેવાથી આ કર્યું છે. જી વિનુભાઈ, એટલે સૌથી પહેલા તો એ જ વાત કરવા માંગીશ આપની પાસે કે જે આટલા લોકો છે તેમનું ઘર જે છે તે છીનવાયું છે અને તે લોકો જાણે રસ્તા ઉપર આવી ગયા હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાઈ છે, એટલે એમના માટે આ કેટલી દુઃખની લાગણી છે. અહીંયા ખબર જ નથી કે તેમનું ઘર કોણે આખરે તોડી પાડ્યું છે. એ લોકો તરફથી ને પણ એને વકીલ રાખ્યા છે, વકીલ થ્રુ કોર્ટમાં ગયા છે,
એટલે એને કોર્ટ હવે જે કાંઈ એમાં આદેશ આપે એ થશે. પરંતુ પહેલાં જે બની ગઈ ઘટના છે એ બની ગઈ સામે કોણે કર્યું છે આ કૃત્ય એ મોટો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે. બાકી હવે કોર્ટમાં એ લોકો ગયા છે એટલે કોર્ટમાં જે કાંઈ આદેશ આપશે એનું પાલન એ પણ થશે. જી વિનુભાઈ, હવે છેલ્લો સવાલ એ સર્જાઈ રહ્યો છે કે આ અધિકારીઓના જે પણ નામ આવી રહ્યા છે ને તે લોકો દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, એટલે શું આ અધિકારીઓ જે છે તે ધારાસભ્યોના કહેવામાં નથી અને એટલા માટે તેમને કોઈ ડર ન હોય ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? ધારાસભ્યો અમારા અંડર કામ ધારાસભ્યોના અંડરમાં અધિકારીઓ કામ નથી કરતા હોતા. એ સુરત મ્યુનિસિપલ કમિશનરના અંડરમાં એ આવે છે. અમારી સૂચનાથી કોઈ પણ કાર્ય ન થાય. અમારે કારણ કે એને કાર્યવાહી એની સામે કાર્યવાહી એને ઓર્ડર કરવાના એના ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરવાનું હોય છે. અમારે અમારી રજૂઆત કરવાની હોય છે અને યોગ્ય રજૂઆત તો હોય તો એને એ કામગીરી પબ્લિક લક્ષી કરવાની હોય છે. પરંતુ આવા પ્રકારના આદેશો એના અધિકારીઓ જ આપી શકે. અમારા આદેશથી શક્ય નથી, કારણ કે એ કાનૂની રીતે નિયમ મુજબ પણ નથી કે અધિકારીઓ ધારાસભ્યને સૂચના મુજબ કામ કરે. જી વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતનો આ મામલો હવે વધુ બીચક્યો છે, કારણ કે અનેક નામો પણ સામે આવ્યા છે. વિનુભાઈ સાથે સીધી વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા અધિકારીઓના નામ પણ કહેવામાં આવ્યા છે. સુજન પ્રજાપતિનું નામ એક સામે આવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.